મનમાં કોઈ શંકા હોય તો તેનું સમાધાન કરી લેવું જોઈએ, પરંતુ આપણે જ પોલીસ બની જઈએ અને આપણે જ જજ બની જઈએ એ કોઈ કાળે યોગ્ય નથી। આ વાત કેટલાક લોકો સમજતા હોવા છતાં પણ કાયદો હાથમાં લેવાની ભૂલ કરે છે અને એનો ભોગ કોઈ નિર્દોષ લોકો બને છે। આવું જ કંઈક બન્યું છે અમદાવાદના બોપલમાં। અમદાવાદમાં ચોરીની શંકાએ માર મારતા મોત। યુવકને માર મારનાર ત્રિપુટી પોલીસના સકંજામાં। ત્રિપુટી વિરુદ્ધ હત્યા એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ। બોપલ ગુમા વિસ્તારમાં શુક્રવારે એક વ્યક્તિને ચોર સમજીને 3 શખ્સોએ માર માર્યો હતો। ઢોર માર મારીને આરોપીઓ તેને બોપલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા, જ્યાં યુવકની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડાયો હતો। સારવાર દરમિયાન યુવકને મૃત જાહેર કરાયો હતો, જેથી આ મામલે બોપલ પોલીસે યુવકને માર મારનાર 3 લોકો વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં ગુમાના કેતન પટેલ, સુભાષ પટેલ અને કંદર્બ પટેલનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કેતન પટેલ ફેબ્રિકેશનની દુકાન ધરાવે છે। મૃતક ઇન્દ્રવદન પરમારે તેમની દુકાનમાંથી 2-3 વાર ચોરી કરી હોવાની શંકા રાખીને સંબંધી સુભાષ અને કંદર્પ સાથે ભેગા મળીને ઇન્દ્રવદનને માર મારતા તેનું મોત નીપજ્યું હતું। 3 આરોપી છે જે 3 થી 4 દિવસ પહેલા તેમની કેતન પટેલની ફેબ્રિકેશનની શોપ છે, ત્યાંથી અમને વહેમ હશે કે મારી શોપ પરથી ચોરી થયેલી છે, જે અન્વયે તેઓ 3-4 દિવસ રેકી પર હતા અને તે રેકીના આધારે તેમને 21 તારીખના આસપાસ સવારે ઇન્દ્રવદન પરમાર ઉપર શંકા ગઈ અને જેમના આધારે તેમનો માર મારેલો છે અને વધારે પડતો માર મારવાથી ઇન્દ્રવદનભાઈની મૃત્યુ થઈ છે અને તેના અન્વયે આપણે 3 આરોપી અટક કર્યા છે। શું ખરેખર ઇન્દ્રવદને દુકાનમાંથી કરી હતી ચોરી? ઇન્દ્રવદનની હત્યા પાછળ કોઈ બીજું કારણ જવાબદાર? ફોટોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ ઇન્દ્રવદન પરમાર છે। 39 વર્ષીય ઇન્દ્રવદને આરોપીની દુકાનમાંથી ચોરી કરી હતી કે નહીં એ તો આરોપીઓની પૂછપરછમાં જાણવા મળશે, પરંતુ ચોરીની આશંકામાં જ યમ બનીને તૂટી પડેલા 3 શખ્સોના કારણે ઇન્દ્રવદનનું મોત નીપજ્યું છે। આરોપી કેતનની દુકાનમાંથી ઇન્દ્રવદને અનેકવાર સળિયા કે લોખંડની પાઇપ ચોરી કરી હોવાની શંકા હતી। 3 દિવસ પહેલા આરોપી કેતનની દુકાનમાં ચોરી થઈ હતી, જેથી ચોરને પકડવા માટે કેતન પટેલ અને બાકીના બંને આરોપીઓએ વોચ ગોઠવી હતી। 21 ફેબ્રુઆરીની સવારના 6 વાગ્યાનો સમય હતો। 3 આરોપીઓ વોચ રાખીને બેઠા હતા ત્યારે દુકાન પાસેથી ઇન્દ્રવદન પસાર થયો। તેને જ ચોરી કરી છે તેવી શંકા રાખી આરોપીઓ મારવા લાગ્યા। માર મારી ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશન લઈ ગયા। ઇન્દ્રવદનની હાલત ખરાબ હોવાથી પોલીસે તેને હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। બોપલ પોલીસે બનાવના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। મૃતક 6 માસ પહેલા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, જો કે છેલ્લા 6 મહિનાથી તે બેકાર હતો। શંકાના આધારે કહી શકાય ચોરી કરતા પકડાય એવો કોઈ મામલો આપણી સામે આવ્યો નથી અને શંકાના આધારે જ માર મારેલા છે। આ ઉપરાંત મરણ જનારનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ આજ સુધી સામે આવેલ નથી। 2025ના રોજ આરોપીઓના કહેવા મુજબ એમની શોપ પરથી પાઇપની ચોરી થયેલી છે, પરંતુ તેમણે કોઈ ઓફિશિયલ પોલીસ કમ્પ્લેન આપેલી નથી કે કોઈ પોલીસને જાણ કરેલી નથી, જે અન્વયે તેઓ રેકીમાં હતા અને તે દરમિયાન અમને ચોર પર શંકા હતી। પ્રાથમિક તપાસમાં તો આરોપીઓએ ચોરીની આશંકાએ માર માર્યાનું કારણ આપ્યું છે, પરંતુ માત્ર ચોરીની આશંકાના લીધે આ હુમલો કર્યો હતો કે પછી હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।